મિત્રો, આ મારા હાથમાં છે ડ્રાય ફ્રૂટ હની, અને આજે જ મંગાવો અને સારી એવી ઇમ્યુનિટી મેળવો। આજે શિયાળો છે અને આની અંદર 15 જાતના મેવાઓ અને શુદ્ધ મધ છે, અને કિલોના 700 રૂપિયા છે અને 500ના 400 રૂપિયા છે, અને ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી આપને મળી। મિત્રો, સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે। હું છું જાહિદ એક્સપ્લોરર, અને આજે ખાસ હું તમને જે ડાન્સિંગ હોર્સ એટલે કે ડાન્સ કરતી ઘોડીઓ, આ ખૂબ જ જેને કહેવાય કે એક લોકોને પ્રભાવ પાડે એવી જે હોર્સની અંદર ઘોડાની અંદર ઘોડીની અંદર એક કલા હોય છે। અને આજે હું તમને ગુજરાતનું એટલે કે ઉત્તર ગુજરાતનું એક ખૂબ જ જે પ્રખ્યાત ગામ છે, જે પોયડા ગામ છે, તાલુકો બેચરાજી અને જિલ્લો મહેસાણાનું, અને સિંધી સમાજનું આ ગામ છે। અને વર્ષોથી પરંપરાગત જે છે ઘોડાના અને ભેંસોના વેપાર સાથે સંકળાયેલા અહીંના સિંધી સમાજના લોકો, સિંધી મુસ્લિમ સમાજના લોકો જે કહેવાય કે ઘોડામાં અને ભેંસોમાં મહારત હાસિલ કરેલ છે। તો આજે ખાસ પૂર્વ સરપંચના દીકરા ફરદીન ભાટીના લગ્ન છે, ત્યારે એક જે ફૂલેકુ જે છે ગામનો જે ખૂબ જ જૂનો રિવાજ છે, એ રિવાજ મુજબ આખા ગામની અંદર જે ડાન્સિંગ વાળી ઘોડીમાં વરરાજાને બેસાડીને એક આખું ફૂલેકું ફેરવવામાં આવે છે। અને આ ઘોડીઓ પણ આ જ ગામની હોય છે, અને આ ગામની અંદરથી જ સ્ટાર્ટ થયું છે ડાન્સિંગ, જેને કહેવાય કે ઘોડીને જેને કહેવાય કે અલગ અલગ પ્રકારની ટ્રેનિંગો આપીને જેને તૈયાર કરવામાં આવે છે ઘોડીને, અને પછી જે વરરાજો એની માસે બેસી જાય અને ઘોડીને ટ્રેનિંગ મુજબ જે આખી ડાન્સ કરવામાં આવે છે, હમણાં સ્ટાર્ટ થશે, બહાર નીકળશે એટલે આખું ફૂલેકું હું તમને બતાવવાનો છું। કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો। આખું જે ફૂલેકું છે, કઈ રીતે ઘોડી નાચતી હોય છે, અને માથે જે વરરાજો બેઠો હોય છે એ કમ્પ્લીટલી બેઠો હોય છે, અને કોઈ પણ જાતનું ટેન્શન નથી હોતું, અને આ ઘોડીઓ છે એ ડાન્સ કરતી હોય છે, જે તમે જોઈ રહ્યા છો। આ જે છે શમશેર પાટી હીર સ્ટડ ફાર્મ, જે એમની ઘોડી હીર નામની જે ઘોડી છે ખૂબ જ પ્રખ્યાત છે, અને એમની આ ઘોડી છે એ પણ ડાન્સ તરીકે લાવ્યા છે, કેમ કે પૂરું ગામ છે એ બંને ભાઈઓથી જ આખું ગામ આખું વસેલું છે વર્ષો પહેલા। અને આ રીતે જે પરંપરાગત જે ઘોડી છે તેમના બે પગ ઉપર જે છે ડાન્સ કરતી હોય છે, બરાબર છે ને। અમે ખાસ જે અમારા મામાનું ગામ છે, જે સરપંચ છે એ મારા મામા થાય છે ફતાભાઈ, એમનો દીકરો જે છે ફરદીન, એમના જે મેરેજ છે, એમના જે લગ્ન છે, એની અંદર જે અમારા રસુલ મામાની જે આ ઘોડી છે સાનિયા કરીને, આ ઘોડીને ડાન્સ આજે મેદાનમાં ઉતારવામાં આવે છે। એમ તો ઘણા બધા ફૂલેકાઓ કરે છે, ગામ દૂર દૂર સુધી લઈને જાય છે। અહીંની ઘોડીઓની જો વાત કરવામાં આવે તો આ ઘોડીઓ જે છે ઓલ ઓવર ગુજરાત, મહારાષ્ટ્ર, ક્યાંય પણ સુધી જે ફૂલેકા કરવા માટે જતી હોય છે, અને આ ગામ જે છે એ ખૂબ જ પ્રખ્યાત છે ઘોડીઓ માટે અને ઘોડાઓ માટે। બ્લડ લાઇનની ઘોડીની વાત કરવામાં આવે તો પણ અહીંયા ઘણા બધી છે। પછી ભેંસોનો વેપારની વાત કરવામાં તો ભેંસોનો વેપાર પણ અહીંયા ખૂબ જ મોટો હોય છે। તો જુઓ તમે, ઘોડી જે છે એ આ લોકો જે ડાન્સ કરાવે છે, ઘોડી જે નાચે છે એ ખૂબ જબર હોય છે। લોકો જે છે ટોળે ટોળા આજુબાજુના ગામમાંથી પણ લોકો ઉમટી પડતા હોય છે આ જે ખાસ જે ઘોડીનો ડાન્સ જોવા માટે। અને એની અંદર કોઈ પણ એવા વાહિયાત ગીતો નથી વાગતા, તમામ જે લોકગીતો છે આપણા ગુજરાતી, જે સાહિત્યકારો દ્વારા જે ગવાયેલા જે છે એ બધા ગીતો અને જે કવ્વાલીઓ છે, એમના ઉપર જ આ ઘોડી જે છે એ નાચતી હોય છે। અને અહીંનું જે જવાહીર બેન્ડ છે એ જ વધારે આમાં હોય છે। અને લોકો તમે જુઓ ને, પૈસા ઉડાડવાની જો વાત કરવામાં આવે તો લોકો જે પૈસા ઉડાડતા હોય છે, ઘણા બધા પૈસા ઉડાડતા હોય છે, અને લૂંટવા વાળા તમે જોવો છો ક્યાંયથી લોકો દૂર દૂરથી આવી જાય છે લૂંટવા માટે આ પૈસા, બરાબર છે। અને અમે ખાસ આ મામાના દીકરાના જે લગ્ન માટે જ આવ્યા હતા। આ નિશાળ છે, બાબુભાઈનો છોકરો, આપણે બાબુ મામાનો છોકરો, બરાબર। અને આ જે ઘોડી છે એ તમે જુઓ છો કે રમાડે છે એકદમ જોરદાર। જુઓ, આ એની આખી ટ્રીક હોય છે, જે ઘોડી રમાડવાની ટ્રીક જે હોય છે એ જ મહત્વની હોય છે, બાકી તો આ ઘોડી કોઈના હાથમાં કે કાબુમાં રે એવું આ પ્રાણી નથી। આગળ કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો।
તો આ મારા હાથમાં છે ડ્રાય ફ્રૂટ હની અને આજે જ મંગાવો અને સારી એવી ઇમ્યુનિટી મેળવો। આજે શિયાળો છે અને આની અંદર 15 જાતના મેવાઓ અને શુદ્ધ મધ છે અને કિલોના 700 રૂપિયા છે અને 500ના 400 રૂપિયા છે અને ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી આપને મળી। મિત્રો આ જે છે અમારે કિસ્મત છે, કિસ્મત અને આ ફરદી બરાબર છે। અને તમે જોઈ રહ્યા છો કે અહીંયા જે આખા ચોકમાં જે આ ફૂલેકું આવી પહોંચ્યું હતું અને પૈસાની વરસાદ કરે છે એના મિત્રો અને બધા જુઓ એમના બધા જે આખા જે સંબંધીઓ હોય તે પૈસાનો વરસાદ કરે છે। અને આ નિસાર અને ફરદીન, આ નિસાર છે અને આ જે છે આગળ ઉભો એ ફરદીન છે, એક્સ ઉપ સરપંચનો દીકરો। અને ખાસ આજે ઉપસરપંચની વાત કરીએ જ્યારે ફતાભાઈ ભાટીની, જ્યારે ખૂબ જ મોટો વ્યવહાર છે, રસુલ મામાનો પણ ખૂબ જ મોટો વ્યવહાર છે, બધી બાજુ પથરાયેલા લોકો છે। કેમ કે ઘોડી અને ભેંસોના વેપારની જો વાત કરીએ તો તમામ સમાજ સાથે સંકળાયેલા લોકો છે ઓલ ઓવર ગુજરાતની અંદર। ઘોડીની અંદર જે ડાન્સિંગ ઘોડીમાં મહારત છે, તમે જુઓ છો કે જ્યારે હવે લગ્ન સિઝન ચાલુ થશે ત્યારે જેને કહેવાય કે આ ઘોડીની તારીખ મળવી પણ મુશ્કેલ હોય છે એવી આ ઘોડી હોય છે। અને તમારે આ બધી ઘોડી જો તમારે આવનાર સમયમાં લગ્ન પ્રસંગ છે જ તે જોતી હોય તો અમે જો આ ઉપર જે ડાન્સિંગ ઘોડી કરીને નંબર નાખેલો છે અમારે કિસ્મતભાઈ ભાટીનો નંબર બરાબર છે, તો તમે એમને ફોન કરી શકો છો અને તમારા લગ્નમાં મંગાવી શકો છો। આ અમારી ચેનુ મિયા છે, ચેનુ મિયા ભાટી, એ પણ ઘોડીની અંદર મહારત છે બરાબર છે। એટલે કંઈક ને કંઈક આખા ગામની જો વાત કરવામાં આવે તો ઘોડા અને ભેંસો માટે જે લોકો વેપારી છે, જે રબારી સમાજ છે, માલધારી સમાજ છે, ભરવાડ સમાજ છે, ચૌધરી છે, તમામ લોકો જે લોકો ભેંસો ને આ બધું રાખતા હોય એ લોકોને તો ખબર છે પોયડા ગામ, એ પોયડા ગામની અંદર ભેંસો જેવી જોતી હોય મળી જાય। ઘોડીઓની વાત કરીએ તો પરંપરાગત વર્ષો જૂનું જેને કહેવાય કે ઘોડીના બિઝનેસ સાથે આ લોકો જે છે સંકળાયેલા છે, વર્ષોથી ઘોડીના બિઝનેસ સાથે સંકળાયેલા છે। અને જો આ અમારે સાનિયા તમે જોઈ રહ્યા છો કે કિસ્મત મારા મામાનો છોકરો છે કિસ્મત બરાબર છે ને, આ ફરદીન જો એ ઘોડી ડાન્સ કરે હારે વરાજો ડાન્સ કરે, તમે જુઓ ઘોડી જેવી રીતે ડાન્સ કરતી એવી રીતે વરાજો ડાન્સ કરતો જાય ઉપર। તો આ ગામની ખાસિયત ઘણી બધી છે અને વેપારી ગામ છે। આ પૈસા લૂંટવા વાળા છોકરાઓ બહારથી આવી જાય, લગ્ન હોય ને ત્યારે ખાસ બહારથી છોકરાઓ આવી જતા હોય પૈસા લૂંટવા માટે। અને જે આખી રમત છે ને જો પગ ઉપર જ હોય છે, આખી એના પગ ડાન્સ ઉપર એના આખા પગ છે એ ઘોડીના પડતા હોય છે અને ઉપર જે વરાજો છે ને એ તે હારે સાથે સાથે ડાન્સ કરતો હોય છે। જો બે પગ જે છે અને આ અમારે ચેનુ મામા બરાબર છે, એ ઘોડી રમાડે તમે જોવો છો બરાબર છે। એના બે હાથની તે કમાલ છે અને બે હાથની કમાલને આગળ જે શમશેરભાઈ જે ચેનુ મિયાના ભાઈ છે બરાબર છે, એ આગળથી ને આ પાછળથી જે આખી છે ને ઘોડીને રમાડે। આ બેન્ડ વાળા લોકો છે, જવાહિર બેન્ડ બરાબર। આ બેન્ડની જો વાત કરીએ ને તો અહીંયાથી તમામ લગ્ન હોય ત્યારે આ 2-3 બેન્ડ છે કે નામાંકિત એ બેન્ડ જ હોય છે, કેમ કે ઘોડીને રમવા માટે જે પૂરેપૂરું જે સંગીત છે ને એ એકદમ મસ્ત અને ક્લિયર હોવું જોઈએ બરાબર છે। અને જેને કહેવાય ને લોકગીતો હોવા જોઈએ તો ઘોડી એવી મસ્ત રમે અને એને મજા આવે। એટલે ખાસ કરીને જવાહિર બેન્ડ હોય છે એ જ આમાં હોય છે અને એનું કંઈક પ્રખ્યાત છે બરાબર। અને જો અમારે ફરદી બરાબર, એ ઘોડી ડાન્સ કરે સાથે સાથે એ ડાન્સ કરતો જાય અને ઘોડી સમયે ઘોડી ઊંચી પણ થતી હોય છે। જો અમારા પૂર્વ સરપંચના દીકરા ફરદીનભાઈ ભાટી સંદીપ, આવા જ ફુલેકા પોયડાની અંદર કોઈ પણ લગ્ન હોય ત્યારે થતા હોય છે અને આખી રાત, અત્યારે તો ઠીક છે અમે કે 11-12 વાગ્યા ફુલેકાઓ પૂરા થઈ જતા હોય છે, પણ પહેલાં અમે જ્યારે આવતા લગ્નમાં ત્યારે અહીંયા
સવાર સુધી 3-4 વાગ્યા સુધી ફુલેકા ચાલે અને સવારે ફજરના ટાઈમની પહેલા ત્યારે નિકાહ પૂરા થાય. આ રિવાજ હતો, પણ હવે તો આમ જોઈએ ને તો 12-1 વાગે તો એ બધું પૂરું થઈ જાય છે. બરાબર છે, સમયને અનુસરીને જુઓ ઘોડીનો કમાલ તમે. બરાબર છે, ઘોડી એકદમ આમ ખાધેલી પીધેલી અને તાકાતવાર ઘોડી હોય છે. ગમે વરાજો ઉપર બેઠી જાય પણ પાછી ન પડે આ ઘોડી. જુઓ ઊંચી થાય જ તે ફટાક નાની ઊંચી થાય. અને આ ભાઈ છે સુબાભાઈ મણિરાજ બારોટના પરમ મિત્ર, અને ગાવામાં એની જબાન એકદમ ચકાચક હોય છે. તો સાંભળો. મિત્રો આ હતા સુબાભાઈ, એમની દીકરીના લગ્ન છે. પણ એ કીધું કે આજે મારા ઘરે પ્રસંગ હોય તો હું ગાયા વગર કેમ રહું, બધાના પ્રસંગમાં હું ગાઉં છું. આજે તો મારા ઘરે પ્રસંગ છે તો હું ગાઈશ. એ સુબાભાઈ પોતે ગાય છે. મને મણિરાજ બારોટના જેને કહેવાય કે ખાસ મિત્ર હતા, અને સુબાભાઈના અવાજની અંદર એક જાદુ છે, તમે સાંભળ્યો. બરાબર, અને બધા ગેલમાં આવી ગયા. જુઓ તમે, જબરજસ્ત. એ ગામના બધા મોટા મોટા વડીલો, અભિભાઈ છે, એમના મિત્ર છે. બરાબર છે, તમામ લોકો જે છે સુબાભાઈના તાલ ઉપર જે ગાય છે ને એને ગેલમાં આવીને બધાએ જેને કહેવાય જમાવટ કરી છે. તમારે જો રસુલ મામા. બરાબર છે. અને મિત્રો આ વ્યક્તિની વાત કરીએ તો હાજી અલીભાઈ છે. બરાબર છે, એના પપ્પા ખૂબ નામાંકિત હતા ઘોડાના વેપારની અંદર. અને હાજીભાઈની વાત કરીએ તો હાજીભાઈ તે બહુ ખાસા એમનો જે વ્યવહાર છે એ ખૂબ જ મોટો છે ને ખૂબ જ મોટા જેને કહેવાય કે ઘોડાના અને ભેંસોના વેપારી છે. દૂર દૂર સુધી એમના ઘોડાઓ જે છે એ પ્રખ્યાત છે, જાય છે. અને ભેંસોની વાત કરીએ તો ભેંસોનો એક ખૂબ મોટા વેપારી છે. ને પોયડા ગામનું મોટામાં મોટું નામ કયો તો હાજી અલીભાઈ છે ભાટી. બરાબર, સંધી. આખું ગામની જો વાત કરીએ ને બધા ભાટી જ છે. અને બે ભાઈઓના વસ્તારોનું આખું ગામ છે પોયડા. બરાબર છે. અને બધાય જુઓ તમે જોઈ રહ્યા છો કે જબરજસ્ત મોજમાં છે. હાજીભાઈ ખૂબ મોજમાં છે. જો હાજી અલીભાઈ તે ખૂબ મોજમાં છે. અને એ પણ જે છે ડાન્સ ને ડિસ્કો બધા સાથે સાથે કરીને કરે છે. જુઓ તમે. બરાબર, ઓલા ભાઈ આપણા ભાજપના રાજકારણી છે, એમને લીધા. બરાબર, એટલે કંઈક ને કંઈક પોયડાની વાત કરીએ તો જબરજસ્ત માહોલ તમને લગ્નની અંદર તમને જોવા મળશે. અહીંયા જે માહોલ તમને જોવા મળે એવો માહોલ તમને ક્યાંય જોવા મળશે નહીં. અહીંના લગ્ન જે છે એ ખૂબ જ જબરજસ્ત હોય છે. જુઓ
પૈસા લૂંટાવાની વાત કરીએ તો પૈસા તે લોકો ખાસા લૂંટાવે છે અને જમાવટ તો જેને કહેવાય કે જબરજસ્ત હોય છે. જો હાજી અલીભાઈ અમને તેમના મિત્ર, હવે આ જે છે ને જેના છોકરાના લગ્ન છે પૂર્વ સરપંચ ફટાભાઈ, એમને પરાણે તમે જુઓ કે હાજીભાઈએ એમને પરાણે ડાન્સ માટે ઉતાર્યા છે. ફતા મામા ને હાજી મામા બંને જેને કહેવાય કે ડાન્સ માટે, નકર ફતા મામા કોઈ દિવસ કોઈ જગ્યાએ હોય જ નહીં ને નો પૈસા ઉડાડવામાં હોય, કોઈ એવા જગ્યાએ હોય જ નહીં, કેમ કે એમની આખી વિચારસરણી આખી અલગ જ હોય છે. મિત્રો આ મારા હાથમાં છે ડ્રાયફ્રૂટ હની, અને આજે જ મંગાવો અને સારી એવી ઇમ્યુનિટી મેળવો. આજે શિયાળો છે અને આની અંદર 15 જાતના મેવાઓ અને શુદ્ધ મધ છે અને કિલોના 700 રૂપિયા છે અને 500ના 400 રૂપિયા છે અને ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી આપને મળી. મિત્રો આ પોયડાની ખાસ રમત છે, પટ્ટાબાજી કહેવામાં આવે છે, જે પ્રેમ, મોહબ્બત અને બહાદુરીને જેને કહેવાય કે વર્ણવે છે. તમે જે જોઈ રહ્યા છો કે પહેલાના સમયની અંદર સંધી મુસ્લિમ સમાજના જે ગઢિયાઓ હતા અને ખાસ કરીને સંધી સમાજની જો વાત કરવામાં આવે તો બહાદુરી, વીરતા અને ઈમાનદારી, વફાદારીમાં હંમેશા એ લોકો આગળ હોય છે. જ્યારે કોઈની માટે થઈને, એક જબાન માટે થઈને માથું પોતાનું આપી દેવું હોય તો સંધી સમાજનો વ્યક્તિ આપી દે છે. એમની જે શૌર્ય ગાથા છે, એમની જે પ્રેમ ભાવના છે, એ આમાં ખાસ પટ્ટાબાજીની અંદર જે છે એ ચમકે છે. તમે જે જોવો છો કે ત્રણેય વ્યક્તિઓ એક સાથે જે છે પટ્ટાબાજી કરે છે. તમે જોવો છો આ હબીબભાઈ જે હાજી અલીભાઈ છે, એમના નાના ભાઈ છે અને એમની દીકરીના પણ લગ્ન છે. અમારે જે ફતા મામા છે એમના વેવાય થાય છે, બરાબર છે. અને સામે છે એ વલીભાઈ છે, વલીભાઈ પાટીલ, બરાબર છે. તમે જોવો છો કે પટ્ટાબાજી કરે છે અને એ તલવાર ફેરવે પછી પ્રેમ મોહબ્બતથી જે છે પાછા ગળે પણ મળી જાય છે. તમે જુઓ છો તો આ જે છે આખી જબરજસ્ત જેને કહેવાય કે પટ્ટાબાજીની જે કમાલ છે એ અહીંયા લગ્નની અંદર તમને જે જોવા મળે છે, બરાબર છે. દર વખતે લગ્નની અંદર આવું હોય જ છે, બહુ જબરજસ્ત હોય છે અને જેને ફાવતું હોય એ જ લોકો હોય છે આની અંદર. એમ કે જે પટ્ટાબાજી કરવાની હોય, જો આ શમશેરભાઈ ભાટી, બરાબર છે, ઈડલ મિયાના દીકરા છે, બરાબર. બંને ભાઈઓ જે છે પટ્ટાબાજીમાં જો માણસો સ્તબ્ધ થઈ જાય છે, જોવે છે, કેમ કે હમણે સામાસામી ઘા કરશે પણ ઘા નથી થતા આમાં, બરાબર. સામાસામી જે છે પાછા ભેટી જાય છે, પાછા મળે છે. જેવો બહુ જોરદાર જે છે એકદમ. જોઈ લો જબરજસ્ત. જો આ દાદાની વાત કરો તમે, જો આ ઉંમરે પણ એ પટ્ટાબાજી રમે છે, બરાબર. એટલે અહીંના લોકો એની તો વાત જ ન થાય, કેમ કે ચોખ્ખું દૂધ, ઘી અને બધું સારી હવા પાણી. સિટીના માણસો આમની હારે આવે જ નહીં, તોલે ન આવે, બરાબર છે. એટલે એ લોકોની તોલમાં તો આપણે ના જ આવીએ, કેમ કે ચોખ્ખું દૂધ, ઘી ખાવાનું અને સારા વાતાવરણમાં રહેવાનું. કોઈ વાતાવરણ ઓલું નહીં, કુદરતી રમણીય વાડી વિસ્તારો, તો આ લોકોમાં કંઈક ને કંઈક તાકાતનું પ્રમાણ સારું હોય છે. જો તમે જબરજસ્ત. આ દાદાને જે તમે જોવો છો ને ભાઈ, આ મોટી ઉંમરના છે તો દાદ દેવી પડે આ ઉંમરે પણ એવી જોવા. આ મારા લગ્નની અંદર અહીંયા ભાવનગરમાં આવ્યા હતા અને ત્યાં એને આ પટ્ટાબાજી કરી હતી, એ મને યાદ છે. મારા લગ્નની અંદર આ દાદા જે છે ને સફેદ કપડાવાળા, એમણે પટ્ટાબાજી કરી હતી. હજી એટલી ઉંમર છે તોય પણ હજી અવિરત ચાલુ છે. હવે આ અમારે કિસ્મત ભાટી, અમારા રસુલ મામાનો દીકરો છે, બરાબર છે. એ પણ પટ્ટાબાજીમાં મહારત મેળવ્યું છે એને, જુઓ તમે, બરાબર છે. હવે અહીંના છોકરા બધા તૈયાર થઈ ગયા છે, બરાબર. જો જબરજસ્ત અમારે કિસ્મત, જોરદાર પટ્ટાબાજી. એટલે જો આ કંઈક નવું આપણને જોવા મળ્યું, જુઓ છે જોરદાર ભાઈ.
આ દાદા આહિર છે, એ લગ્નમાં આવ્યા હતા અને મોટી ઉંમર છે, પણ આ ઉંમરમાં ઈ પણ તમે જોવો છો. બાકી ડોહા આ ઉંમરની અંદર આ વસ્તુ ન કરી શકે, બરાબર, પણ ઈ ફેરવે તમે જોવો, બરાબર. એને પણ દાદ દેવી પડે, જોઈ લો, જબરજસ્ત. એટલે મિત્રો અહીંના લગ્નની કઈક વાત કરીએ. અમારે નિસાર બરાબર છે, બાબુ મામાનો છોકરો છે. એટલે લગ્નની અંદર કંઈક ને કંઈક તમને નવું જોવા મળે, અને ખાસ કરીને શહેરોના માણસને તો આ પટ્ટી ઉત્તર ગુજરાત વાળા લોકો તો આનીથી ટેવાયેલા હોય છે. પણ જો આપણે આ બાજુના ગુજરાત, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડની વાત કરીએ ને, તો આવા લગ્ન તમને નહીં જોવા મળે. જુઓ, ઘોડી જે રમાડવાની કલા છે ને ભાઈ, એ પરિણામ બહુ સારી છે, બહુ જોરદાર છે. કેમ કે સ્ટાર્ટઅપ છે એ ત્યાંથી જ થયું, અને ઘોડી પણ કોયડાની એટલી બધી વખણાઈ છે કે ત્યાંની તમને ઘાયે તમને ઘોડીની તારીખ મળે નહીં. કોયડાની ઘોડીની તારીખ તમને ઘાયે મળે નહીં. એમની માટે તમારે અગાઉ જ કહેવું પડે લગ્નની અંદર, કેમ કે એની ઘોડીની જે ડાન્સિંગ છે, વરરાજાને બિંદાસ બેઠાડી દેવાનો ઉપર. જો તમે જોવો છો, અમારા કિસ્મતભાઈ પૈસા ઉડાડે. કેટલા લોકો પૈસા ઉડાડે છે ને લૂંટવા વાળા લૂંટે છે. તો જોરદાર ઉપરથી દગાસી ઉપરથી લોકો બધા જોવે છે, તમે જુઓ. ને હવે અહીંયા આગળ છે ને પાટી ઉપર, અહીંયા આખી પાટી મીન્સ કે આખી સીધો આખો રસ્તો છે, બરાબર. ત્યાં ઘણી વાર મોટી મોટી ઘોડા દોડે થતી હોય છે. અને આ જે છે ને એ ખાટલા ઉપર ઘોડી ડાન્સ કરે, જોવો તમે, બરાબર. ખાટલા ઉપર ચડેલી છે આ ઘોડી અને ડાન્સ કરે છે. અમારે ઓલા શમશેરભાઈ ની એમની ઘોડી છે, શમશેરભાઈ પાટીલ ચાનુમિયાની ઘોડી છે આ, બરાબર છે. જો ડાન્સ કરે છે, જબરજસ્ત. હજી અમારે ફરદીને આવશે, અને અમારે કિસ્મતભાઈ ખાટલામાં હુઈ જાય અને ઘોડી કૂતા હશે તોય ડાન્સ કરશે. જોજો તમે, મિસ ન કરતા. ને આગળ જે પ્રિવ્યુમાં આગળ જે વિડીયો મૂકેલો છે એ વિડીયો ખાસ જોજો, હજી બાકી છે. અમારા હાથમાં છે ડ્રાયફ્રૂટ હની, અને આજે જ મંગાવો અને સારી એવી ઇમ્યુનિટી મેળવો. આજે શિયાળો છે અને આની અંદર 15 જાતના મેવાઓ અને શુદ્ધ મધ છે, અને કિલોના 700 રૂપિયા છે અને 500ના 400 રૂપિયા છે, અને ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી આપને મળી. મિત્રો દોસ્તો, હવે આ જે છે એ જોયા જેવું છે. આ સાનિયા ઘોડી છે અમારા રસુલ મામાની, બરાબર છે. અને ઉપર જે આપણા ફરદીનભાઈ છે, પૂર્વ સરપંચના દીકરા, અને જબરજસ્ત નાગિનનો ડિસ્કો માં વાગે છે. અને ખાટલા ઉપર તમે જુઓ, આ ઘોડી છે ને ભાઈ, ખાટલા ઉપર ડાન્સ કરે છે, બરાબર. મારે બતાવવું તો છે, પણ આ બધા છે ને બધા પૈસા વીણવા વાળા એટલા બધા આડા આવે છે, બરાબર છે. અને અમારે કિસ્મત છે એ ઘોડી રમાડે, જુઓ તમે, બરાબર છે. અને બધા પૈસા ઉડાડે છે, અમારે ગફૂર ને બધા, જુઓ તમે, કિસ્મતે પૈસા ઉડાડે છે. અરે એક હાથે ઘોડી પકડી છે અને મારો બેટો એક હાથે પૈસા ઉડાડે, જુઓ તમે, બરાબર. એટલે કંઈક ને કંઈક કોયડાના છોકરા તો તૈયાર જ છે ઘોડીમાં બેસવામાં, બરાબર, કમ્પ્લીટ રીતે. હવે ઈ તમે જોજો, હમણે જે છે ને એ ખાટલામાં છે ને ઘોડી ડાન્સે કરશે ને, કિસ્મત ખાટલામાં હુઈ જશે, બેઠશે છે, છતાં એમની જે ઘોડી છે એને કાંઈ નહીં કરે. એની જે ટ્રેન છે, ટ્રેન કરેલી, બરાબર, એ તમે જોઈ શકશો. જુઓ, ઘોડી ઊંચી કરી, ખાટલા ઉપર ઊંચી કરી ઘોડી, જોઈ તમે. તો હવે કિસ્મત ને ફૂલ મોજમાં આવી ગયો છે કિસ્મત, જુઓ તમે, બરાબર, જુઓ, બરાબર. આવી જ રીતે એ બધે ફૂલેકા કરવા જાય છે. આ ઘોડી સાનિયા, તમે જુઓ, એનું નામ સાનિયા છે. પહેલી એક ઘોડી હતી કાજલ હતી, જેમાં અમે મારા પણ લગ્ન થયા હતા, બરાબર છે. આ જ ડાન્સિંગ હોર્સમાં, આ જ ડાન્સિંગ ઘોડીમાં, બરાબર છે. કાજલ હતી, આ બીજી છે સાનિયા. કાજલ અત્યારે ઉંમર થઈ ગઈ છે, પણ કિસ્મત જુઓ,
ઘોડીનો એક પગ એને અડતો નથી, બરાબર. જે હૂતો છે ને ઘોડી ડાન્સ કરે છે ખાટલા ઉપર, બરાબર. જોઈ લો, બરાબર. જબરજસ્ત એમ ઘોડીનો એને પગે નથી અડતો, જો બરાબર. ઘોડી એના જે આખું બાંધેલું વર્તુળ હોય એનીથી આઘી ન હોય. જો રાજુ આવી ગયો છે બાજુમાં, વકીલ સાહેબ, એડવોકેટ. મહેસાણા કોર્ટની અંદર પ્રેક્ટિસ ચાલુ છે, જોઈ લો. કિસ્મત, બરાબર. જબરજસ્ત, જોઈ લો. તો પાછી ઊંચી કરી, બરાબર. આ છે બધા સંધિના છોકરાઓ, જુઓ, બરાબર. હવે બસ ઓકે. અને હવે આ છે ને હવે બહુ જોરદાર છે ને ડાન્સ કરશે, તમે જોજો, બરાબર. આ અમારે નાથુભાઈ છે, નાથુ મામા, બરાબર. કોયડાના જ છે, બરાબર. આ મજરો દારૂમાં એ ડાન્સ કરે એટલે જોરદાર, જુઓ. ઓરિજિનલ કોકને એમ જ લાગે કે ભાઈ આ દારૂ ફૂલ દારૂ પી ગયા છે અને પડે છે, જુઓ. ઘોડી નચાવે છે અને હારે હારે પડતાય જાય છે. આ ભાઈ આ મજરો દારૂડાનો ડાન્સ કરે છે, બરાબર. કોકને એમ લાગે કે ઓરિજિનલ આ દારૂ પી ગયેલો જ વ્યક્તિ છે, જુઓ. હાલોટે છે એ રીતે આખા, આમ કપડા બપડા બધું બગડી ગયું છે, જોઈ ગયો. એને એક જણા પકડે છે તોય તે ઈ ભાઈ માનતા નથી, જુઓ તમે. આમ ઓરિજિનલ એટલે એક્ટિંગ ફોર એક્ટિંગ એમ, બરાબર. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મજા આવી તો લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. આવો મળીએ બીજા વિડીયો.